વડોદરા શહેરની એસએસજી હોસ્પિટલ એટલે કે મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ કે જે વારંવાર વિવાદમાં આવતી હોય છે, આજે ફરી એક વખત સયાજી હોસ્પિટલ વિવાદમાં આવી છે। વડોદરા શહેરની સયાજી હોસ્પિટલ ખાતે જે દર્દીઓ સારવાર માટે આવતા હોય છે, આ દર્દીઓ માટે જે સિરિંજ બોટલો ચડાવવામાં આવતી હોય છે, જે બાયોમેડિકલ વેસ્ટ છે, તે હોસ્પિટલના એક ખુલ્લા મેદાનમાં આ તમામ જે બાયોમેડિકલ વેસ્ટ છે તે જોવા મળ્યું હતું। હવે આ તમામ જે બેદરકારી જોવા મળી છે તેનું જવાબદાર કોણ, તે તો હાલ સવાલ ઊભો થયો છે। હવે સયાજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ કે આરએમઓ આ વિશે શું પગલાં લેશે તે તો હવે જોવું રહ્યું। આજરોજ સિરિંજ, હાથમાં પહેરવાના ગ્લોવ્સ, ઇન્જેક્શન અને બોટલ ખુલ્લામાં જોવા મળ્યા હતા। આવી ગંભીર બેદરકારી કોના દ્વારા થઈ છે? એસએસજી હોસ્પિટલમાં દર્દીઓને મારવામાં આવેલા ઇન્જેક્શન કે જે ચડાવવામાં આવેલા બોટલ હોય તે ખુલ્લામાં જોવા મળ્યા હતા। આવી ગંભીર બેદરકારીના જવાબદાર કોણ? એસએસજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ કે આરએમઓ કોની સામે પગલાં લેશે તે પણ હવે તો જોવું રહ્યું। આ મેડિકલ વેસ્ટમાં આવતી સિરિંજ ત્યાં કામ કરતા કોઈ કર્મચારીના પગમાં કે હાથમાં વાગે તો તેનું જવાબદાર કોણ? જે રીતે વડોદરા શહેરમાં અને ગુજરાતનું મધ્ય ગુજરાત સૌથી મોટી હોસ્પિટલ એટલે કે સર સયાજી જનરલ હોસ્પિટલ, આ હોસ્પિટલમાં જોવા જઈએ તો વારંવાર બેદરકારીઓ સામે આવે છે। આજે જે રીતની બેદરકારી આવી રહી છે કે ખુલ્લામાં પ્લોટની અંદર ઇન્જેક્શનો, ગ્લોવ્સ, અન્ય દવાઓ, બોટલો આ બધું ખુલ્લામાં પડી રહેલું છે। અગર જો આ તમામ વોર્ડમાંથી થેલીમાં પેક કરીને આવે છે તો આ ખુલ્લામાં કેમ છે અને કોણ ખુલ્લામાં નાખી રહ્યું છે? સાથે ત્યાં કર્મચારીઓ લોકો કામ કરતા હોય છે, જો આમને કોઈને વાગી જાય ને કોઈક ઇન્જેક્શન એવું ખરાબ હોય તો મૃત્યુ પણ થઈ શકે છે। તો આ રીતની બેજવાબદારીઓ ભર્યું કામ કોણ કર્યું છે? સુપ્રિન્ટેન્ડન્ટ તો એસી કેબિનમાં બેસી રહે છે, એમને બહાર નીકળવાનો સમય મળતો નથી, પરંતુ જે એમના નીચેના કામ કરનારા વર્કરો છે કે જે પણ કર્મચારીઓ છે, સુપરવાઇઝરો છે, આ લોકો ધ્યાન કેમ નહીં દેતા? હવે એ જગ્યાએ જો આપણા જેવો કોઈ વ્યક્તિ ગયેલા કોઈ એ બાજુ ગયો અને સિરિંજ ઘૂસી જાય અને ભૂલે ચૂકે કોઈ મોટો રોગ લાગી જાય તો જવાબદાર કોણ? તો જે રીતના એસએસજી હોસ્પિટલમાં નક્કી જ કરવામાં કે બધું વોર્ડમાંથી કે ક્યાંથી પણ થેલીઓમાં કચરો લાવીને એને અલગ અલગ કન્ટેનર બને એમાં નાખવાનું ત્યાંથી દૂર લઈ જાય છે ગાડીની અંદર, તો આ ખુલ્લું કરે છે કોણ? અમારે સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ પાસે આ જવાબ માગી કે આ ખુલ્લું કોણ કરે છે, ખુલ્લામાં કોણ ફેંક્યું છે, આની તપાસ કરવામાં આવે। જે રીતે સર સયાજી હોસ્પિટલનું નામ ઊંચું આવવું જોઈએ પરંતુ દિવસે દિવસે નીચું જઈ રહ્યું છે। સરકાર ખૂબ જ ખર્ચો કરે છે, નવી નવી હોસ્પિટલો અંદર બનાવી રહી છે, ત્યારે જો આવી બેદરકારીઓ સામે આવે તો લોકો એસએસજી હોસ્પિટલ પ્રત્યે બેદરકારી પ્રત્યે લોકો આવે નહીં અને ગરીબ લોકો અન્ય પ્રાઇવેટ હોસ્પિટલમાં જશે ને ખર્ચા કરવા પડશે। તો સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબને વિનંતી છે કે આ બાબતે ધ્યાન રાખે અને યોગ્ય કાર્યવાહી કરે તેવી અમારી માંગ છે।